લોકસભાની ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે રાજકીય પક્ષના મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રચાર કરવામાં આવ્યો હતો। ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિરોહાના સમર્થનમાં ધાંધંગરા શહેરમાં એક બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં લોકસભાના ચૂંટણીના પ્રદેશના સંયોજક આઈકે જાડેજા તેમજ ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત સંગઠન હોદ્દેદારો, સુધરાઈ સભ્યો, વિવિધ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। બાઇક રેલી ધાંધંગરા શહેરના ભગવત ધામ ગુરુકુળ થઈને હળવદ રોડ, ગ્રીન ચોક, રાજકમલ ચોક, નવયુગ રોડ, શાક માર્કેટ, શક્તિ ચોક, ક્લબ રોડ થઈને શહેરના મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચી હતી। કાર્યાલય ખાતે તેમાં સંમેલન યોજાયું હતું, તેમાં શહેરના માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં લોકસભા ચૂંટણીના સંયોજક આઈકે જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વનમોરા, નગરપાલિકા પ્રમુખ, ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ધાંગધ્રા વિધાનસભા ક્ષેત્રમાં પણ ધાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં અનેક સંમેલનો કર્યા છે। આજે પણ બે સંમેલનો સામાજિક સંવાદના છે અને સાથોસાથ આજે ધાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર એક બાઇક રેલી, સ્કૂટર રેલી બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે યોજવાનું શરૂ કરી રહ્યા છીએ। ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈની પણ હાજરી ઉપસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ધાંગધ્રા શહેરના હોદ્દેદારો, આગેવાનોની પણ ઉપસ્થિતિ છે। 7 તારીખે મતદાનનો દિવસ છે। આપણે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન કરીએ, ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ। જનજાગૃતિ અભિયાનના સ્વરૂપે આજે ધાંગધ્રા શહેરમાં ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીની આ બાઇક સ્કૂટર રેલી ફરવાની છે અને તમામ ગુજરાતની સીટો પર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે। મારું નામ પ્રવીણભાઈ રબારી છે। હું ધાંગધ્રા નગરપાલિકા સેનિટેશન ચેરમેન છું। આજે અમે લોકસભા નિમિત્તે એક માલધારી સમાજનું સંમેલન બોલાવ્યું હતું, જે અમે વર્ષોથી જો કે ભાજપ હારે અમારો માલધારી સમાજ જોડાયેલો છે, પણ અત્યારે આજે અમે માલધારી સમાજ આખો સમાજનું સંમેલન કરી અને ભવ્યથી ભવ્ય ચંદુભાઈ સિરોહા વિજય થાય એવી લીડથી જીતાડવાની ખાતરી આપી છે। અને આજે અમારા સંમેલનમાં તમે જુઓ તો 900થી 1000 માણસો ગ્રામ્ય વિસ્તાર, શહેર વિસ્તારમાંથી પધારેલ છે, તો એમનું અમે અભિવાદન કરી છીએ અને આવનારા સમયમાં પણ આપણે ભાજપ સરકાર હારે રહેશું અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવા નવા વિકાસના કાર્ય કરતા રહે એના આપણે સહભાગીદારી બનીએ એવી અમે માલધારી સમાજ વતી બધાને વચન આપી છીએ અને આવનારા સમયમાં 7 તારીખે જંગી બહુમતીથી જીતે એવું મતદાન। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।